આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં અમેરિકા ભારત ટ્રેડ ડીલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। પાર્ટીના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ લઈને સરકાર વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા। પાર્ટીનો આક્ષેપ છે કે આ ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે। સ્થાનિક ઉત્પાદન અને નાના ઉદ્યોગો પર તેની નકારાત્મક અસર પડી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ ટ્રેડ બિલ હટાવવાની માંગ ઉઠાવી। પાર્ટી નેતાઓએ ચેતવણી આપી છે કે જો ટ્રેડ બિલ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં સરકાર સામે વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે। સુરતમાં અમેરિકા ભારત વચ્ચે થયેલી ટ્રેડ બિલ વિરુદ્ધ આપ પાર્ટીનો વિરોધ સામે આવ્યો છે। આપ પાર્ટીએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે। ટ્રેડ ડીલ રદ નહીં થાય તો ચેતવણી પણ આપી છે અને ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે। આજે અમે કલેક્ટર શ્રી ને એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ। કલેક્ટર મારફતે અમે કેન્દ્રની ભાજપ સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે જે અમેરિકાના દબાણમાં આવી જે ટ્રેડ ડીલ કરવા જઈ રહી છે એ ભારતીય બજાર માટે બહુ ઘાતક નીવડવાની છે। કારણ કે ભારત કૃષિ સાથે સંકળાયેલો, પશુપાલક સાથે સંકળાયેલો દેશ છે। ભારતની અંદર ખેતી અને પશુપાલન બહુ મોટા ઉદ્યોગો છે અને આ ઉદ્યોગોને બહુ મોટી અસર થવાની છે। કારણ કે આ ટ્રેડ ડીલમાં જે વાતો છે એ વાતો એવી છે કે હવે પછીથી જો આ ટ્રેડ ડીલ થઈ જાય તો પછી ભારત દેશમાંથી જે પ્રોડક્ટો ખેતીની, ડેરીની, ટેક્સટાઇલની, ડાયમંડ્સની આ બધી જ પ્રોડક્ટો જે અમેરિકામાં વેચાવા જશે એમાં 18% જેટલો મોટો ટેરિફ ચૂકવવો પડશે। અને જે ટેરિફ વર્ષોથી અમેરિકાથી જે માલ ભારત દેશમાં આવતો હતો એમાં 5%, 12%, 15% સુધીના ટેરિફો હતા જ। પરંતુ આ મોદી સરકારે, કેન્દ્રની મોદી સરકારે અમેરિકાએ જે ધમકીઓ મારી, અમેરિકાએ એવું કહ્યું હતું કે અમે 50% ટેરિફ નાખીશું, 100% ટેરિફ નાખીશું, આ બધી ધમકીથી ભાજપ ડરી ગયું। 56ની છાતી કહેવા વાળા માણસો ડરી ગયા અમેરિકા સામે અને હવે એવી ડીલ કરવા જઈ રહ્યા છે કે અમેરિકાથી જે માલ ઇન્ડિયામાં વેચાવા આવશે એમાં 0 ટેરિફ લાગશે, 0।